છેલ્લા 7 વર્ષથી ઉધના પોલીસ સ્ટેશનના ₹62,72,668 તથા પૂર્ણ પોલીસ સ્ટેશનના છેતરપિંડીના ગુનામાં CRPC કલમ 70 મુજબના વોરંટના કામના નાસપતા આરોપીને રાજસ્થાન ખાતેથી પકડી પાડતી ઉધના સર્વેલન્સ ટીમ સુરત પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા અધિક પોલીસ કમિશનર શ્રી બલરામ મીણા સેક્ટર 1 સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ડોક્ટર કાનન દેસાઈ જોન 2 સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી CG વાડદોરિયા C ડિવિઝન સાહેબ નાઓએ છેતરપિંડીના ગુનાઓમાં નાસપતા આરોપીઓને પકડી પાડવા જરૂરી સૂચનાઓ આપેલ. ઉપરોક્ત સૂચના અનુસંધાને ઉધના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી RM ઠાકોર તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી JK ગઢવી નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી MK એચરાણી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી HZ પટેલ નાઓના નેતૃત્વ હેઠળ સર્વેલન્સ સ્ટાફ હેડ કોન્સ્ટેબલ કમલેશભાઈ લીલાભાઈ તથા હેડ કોન્સ્ટેબલ સાગરભાઈ કાળાભાઈ તથા હેડ કોન્સ્ટેબલ પિયુષભાઈ ખેમચંદભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ નાગેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ નાઓએ ઉધના પોલીસ સ્ટેશનના કુલ ₹62,72,668 તથા પૂર્ણા પોલીસ સ્ટેશનના છેતરપિંડીના ગુનામાં છેલ્લા 7 વર્ષના નાસપતા આરોપી કિશોરસિંહ શંકરસિંહ ચૌહાણ ઉંમર વર્ષ 28 ધંધો નોકરી રહે પસરા તાલુકો ગોવિંદરાપીઠ જિલ્લો મુલગુ તેલંગાણા મૂળ રહે ગામ કારનું તાલુકો જશવંતપુરા જિલ્લો ચાલોદના અને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે રાજસ્થાન ખાતેથી પકડી પાડી ઉધના પોલીસ સ્ટેશનના અધિકારી અને સર્વેલન્સના કર્મચારીઓએ ખૂબ જ સારી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે. તમે જોઈ રહ્યા છો DNY ન્યૂઝ ચેનલ રમન કૌરની સાથે.